પિતા અને ભાઈએ જ્ઞાતિના કારણે પ્રેમીની હત્યા કરી નાખી તો પ્રેમિકાએ પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન કરીને બતાવ્યું કે તે તેને કેટલો પ્રેમ કરતી હતી. આટલું જ નહીં, હવે યુવતી પ્રેમીના ઘરે જ રહેશે. આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના નાંદેડમાંથી સામે આવી, જ્યાં 21 વર્ષીય યુવતીએ પોતાના પ્રેમીના મૃતદેહ સાથે લગ્નની રસમો નિભાવી. એ પ્રેમી જેની પ્રેમિકાના પિતા અને 2 ભાઈએ કથિત રીતે હત્યા કરી નાખી. પ્રેમિકા આંચલ દ્વારા કરવામાં આવેલા આ લગ્ન અને પ્રેમી સક્ષમની હત્યા માટે આંચલના પિતા અને ભાઈને ફાંસીની સજા આપવાની માંગ સોશિયલ મીડિયા પર થઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર 20 વર્ષીય પ્રેમી સક્ષમ ગત ગુરુવારે સાંજે મિત્રો સાથે ઊભો હતો ત્યારે આંચલના ભાઈ હિમેશ સાથે તેનો ઝઘડો થયો હતો. હિમેશે કથિત રીતે સક્ષમ પર ગોળી ચલાવી, જે તેની પાંસળીમાં વાગી અને પછી સક્ષમના માથા પર લાદી પછાડી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું. આરોપી હિમેશ, તેનો ભાઈ સાહિલ અને તેમના પિતા ગજાનનની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે હત્યાના બીજા દિવસે આંચલ સક્ષમના અંતિમ સંસ્કારમાં પહોંચી અને પ્રેમીના મૃતદેહ સાથે એમ કહીને લગ્ન કરી લીધા કે આનાથી તેમનો પ્રેમ અમર થઈ જશે. મીડિયા સાથેની વાતચીતમાં અંચલે સક્ષમની હત્યા માટે પોતાના પિતા અને ભાઈઓને મૃત્યુદંડ આપવાની માંગ કરી અને કહ્યું કે તે હવે પ્રેમી સક્ષમના ઘરે જ રહેશે. પોલીસના જણાવ્યા અનુસાર સક્ષમ અને મુખ્ય આરોપી હિમેશ બંને હિસ્ટ્રી શીટર છે, જે એક સમયે ખૂબ નજીકના મિત્રો હતા. આંચલના પરિવારે સક્ષમ સાથે આંચલના સંબંધનો વિરોધ કર્યો હતો, પરંતુ આ દંપતીએ સંબંધ તોડવાનો ઇનકાર કરતા તેનું પરિણામ સક્ષમની હત્યા અને તેના મૃતદેહ સાથે લગ્ન સ્વરૂપે સામે આવ્યું.